લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ। એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો। બોમ્બે મોબાઈલ શોપ, બજાર પાછળ, મુસાફિરખાના બિલ્ડિંગ સામે, પાલેજ, જિલ્લો ભરૂચ। આમોદના ઈખર ગામમાં તસ્કરોએ હર્ષ જ્વેલર્સ નામની સોનીની દુકાનને નિશાન બનાવી। તસ્કરોએ દુકાનમાંથી કુલ 3.96 લાખની મત્તાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા। બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના આમોદ તાલુકામાં ઈખર ગામે ધર્મેન્દ્રભાઈ સોની હર્ષ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે। તેમને ગત રાત્રિએ નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા હતા। સવારે તેઓ દુકાને પરત આવતાં તેમની દુકાનના શટરને વચ્ચેથી ઊંચું કરી દુકાનમાં ચોરી કરાયાનું માલુમ પડ્યું હતું। તેમને શટર ઊંચકી અંદર જઈ જોતાં સોના ચાંદીના દાગીના ચોરાયા હોવાનું જણાયું હતું। તેમને દુકાનમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ તપાસતાં રાત્રિના 2:45 વાગ્યાના અરસામાં 4 તસ્કરોએ આવી દુકાનના શટરને કોઈ હથિયાર વડે બેન્ડવાળી તેમની દુકાનનું શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરતા તસ્કરો સીસીટીવીમાં જોવા મળ્યા હતા। હર્ષ જ્વેલર્સના માલિક ધર્મેન્દ્ર સોની રૂપધારા આમોદ પોલીસ મથકે કુલ 3.96 લાખના દાગીના ચોરી થયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। યાકુબ પટેલ, ભરૂચ। શું નામ આપનું? ધર્મેશભાઈ તોલચંદ સોની મારું નામ છે। ધર્મેશભાઈ, શું ઘટના બની હતી? આ મારી જ્વેલર્સની દુકાન છે, હર્ષ જ્વેલર્સ ઈખરમાં, આમોદ તાલુકામાં જે ઈખર જ્વેલર્સ ઈખર છે, ઈખરની અંદર મારી જ્વેલર્સની દુકાન છે। 1788 મારો ધંધો ચાલે છે ત્યાં ને શટરના તાળા તોડને ઊંચો કરીને 3,96,000 માલ લઈ ગયા છે। 4 લાખ આસપાસ પૂરો માલ લઈ ગયો છે ચાંદીનો સોનાનો મળીને ને સીસીટીવી ફૂટેજ મારા છે અંદર બધા ને પોલીસ ચોકીમાં આને ગુનો દાખલ કરાયેલો છે અમારો ને 4-4:30 વાગે અમે આવીને દાખલ કરાયેલો છે બધું ને પોલીસ આ તપાસ ધરે છે। ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે।